નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર GM વાળા એનસીબી નાઓની આગેવાનીમાં એનસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળી કે ગોવિંદ ઉર્ફે ગૌલુ દયાલાલ ચંદે નાઓએ પોતાના માણસને એક સફેદ કલરની સ્વિફ્ટ કાર લઈને લક્ષ્મણગીરી ગોવિંદગીરી ગોસ્વામી રહે પ્લોટ નંબર 108 રાધેનગર કિજાનાઓના ઘરે ભારતના બનાવટનો વિદેશી દારૂ અને જથ્થો લઈને વેચાણ કરવા મોકલેલ છે અને લક્ષ્મણગીરી પોતાની મોપેડથી દારૂની હેરાફેરી કરે છે, જેથી ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા લક્ષ્મણગીરી ગોવિંદગીરી ગોસ્વામીના ઘર પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર જેમાંથી દારૂનો જથ્થો ઉતારતો હોય પોલીસને જોઈ સ્વિફ્ટ કાર લઈને નાસી ગયેલ, તેમજ તેના ઘર પાસે મોપેડ તથા પ્રોહિબિશનનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીઓના નામ ગોવિંદ ઉર્ફે ગૌલુ દયાલાલ ચંદે રહે ગાંધીધામ, લક્ષ્મણગીરી ગોવિંદગીરી ગોસ્વામી રહે પ્લોટ નંબર 108 રાધેનગર કિડાણા. સ્વિફ્ટ કારનો ચાલક કબજે કરેલ મુદ્દામાલની વિગત: વિદેશી દારૂની 750 mlની બોટલો નંગ 60, કિંમત ₹79,200, મોપેડ કિંમત ₹20,000, કુલ મુદ્દામાલ ₹99,200. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર GM વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.